પાટણ પુરવઠાની ટીમે દુધારામપુરા ગામે આવેલ નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલમાં ભેળસેળ આવતા કુલ 19,05,490ના પેટ્રોલ ડીઝલનો જથ્થો કર્યો સીઝ। પાટણ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડીએસ નીનામા, હેડ ક્લાર્ક હાર્દિકભાઈ દવે તથા તેમની ટીમ, તોલમાપ અધિકારી શ્રી તથા તેમની ટીમ અને નાયરા કંપનીની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરાઈ। પાટણ તાલુકાના દુધારામપુરા ગામે આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલ બાઇક ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ વાહન ચાલુ ન થતું હોય તેવી સમસ્યા સર્જાઈ। ત્યારે બાઇક ચાલકે પોતાના બાઇકના પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢી તેની તપાસ કરતા પેટ્રોલમાં પાણીનો ભાગ હોય તેવું માલુમ પડ્યું હતું। આ મામલે 20થી વધુ વાહન ચાલકો પેટ્રોલ પંપે એકત્રિત થઈ પંપ ચાલક સામે દલીલો પર ઉતરી આવ્યા હતા। તો અન્ય વાહન ચાલકોએ પણ આ પંપ પર પાણીનો ભાગ આવતો હોવાની બૂમરાળો પાડી હતી। ત્યારે આ મામલે બાઇક ચાલકે પેટ્રોલ પંપના માલિક સામે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જે અંગે સમાચાર પત્રના કટિંગમાં પેટ્રોલ પંપ ઉપર પાણી ભેળસેળવાળું પેટ્રોલ અને ડીઝલ હોવાના આક્ષેપ સાથે હોબાળો શીર્ષક સાથેના સમાચાર પ્રસિદ્ધ થયેલ હતા। જે સમાચાર આધારે પાટણ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડીએસ નીનામા, હેડ ક્લાર્ક હાર્દિકભાઈ દવે તથા તેમની ટીમ, તોલમાપ અધિકારી શ્રી તથા તેમની ટીમ તેમજ નાયરા કંપનીની ટીમ દ્વારા તારીખ 15/4/2024ના રોજ આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। જે તપાસમાં પેટ્રોલ અને ડીઝલમાં પાણીનો ભેળસેળ જોવા મળેલ હતું તથા છેલ્લા 3 દિવસથી સીસીટીવી કેમેરા બંધ હોવાનું જણાવેલ હતું। ઉક્ત ક્ષતિઓ કરી ધી ગુજરાત આજીવ પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત આદેશ 1981ની કલમ અને તે લગત પરવાનાની શરતોનું ઉલ્લંઘન કાર્યનું જણાઈ આવેલ, જેથી ઉક્ત કાયદાની કલમ 26થી પુરવઠા વિભાગની ટીમ મળેલ અધિકારીની રૂએ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો કલમ 6A સીઝ કરવામાં આવેલ છે। જેમાં પેટ્રોલ 1 લીટરનો ભાવ 84.72 છે, જેમાં 6061 લીટર સ્થગિત કરેલ છે, જ્યારે ડીઝલ 1 લીટરનો ભાવ 81.5 14,767 લીટર સ્થગિત કરેલ છે। જેમાં જથ્થાની કિંમત પેટ્રોલની 5,74,097.92 છે, જ્યારે ડીઝલની કિંમત 13,31,392.72। આમ કુલ સ્થગિત કરેલ જથ્થાની કિંમત 19,05,490 છે। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।